हेलो फ्रेंड्स, हूँ दिलीप कोरडिया एनएलपी लाइफ कोच। આપણી લાસ્ટ જે વાત ચાલતી હતી એ છે માઇન્ડસેટ ઉપરની વાત ચાલે છે અને માઇન્ડસેટ ઉપરની વાત ચાલે છે એની અંદર આજના વિડીયોમાં હું તમને એક જોરદાર ટેકનિક વિશે વાત કરવાનો છું, જેની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એનાથી આ વસ્તુ થાય છે અને એ છે સેલ્ફ ટોક। જે સેલ્ફ ટોક છે એ દરેક વ્યક્તિ કરે છે અને સેલ્ફ ટોક થી જ પોઝિટિવિટી અને નેગેટિવિટી અથવા તમે આગળ જઈને શું કરી શકશો, કયા લેવલ સુધી પહોંચી શકશો, એ બધી જ વાતનો આધાર તમારી સેલ્ફ ટોક ઉપર રહે છે। તો સેલ્ફ ટોક છે શું? તો કે આપણે પોતે આપણી સાથે વાત કરતા હોય છે કે મારાથી આવું થઈ શકે, મારાથી આવું ના થઈ શકે, મેં તો આવું કોઈ દિવસ કર્યું જ નથી, હું આ કરું તો મને આવી તકલીફ પડે, આવનારા ડર ને ભવિષ્યને લઈને હું જે કંઈ નક્કી કરું છું એને કારણે ઊભા થતા ડર, એના કારણે ઇન્સિક્યોરિટી જે ફીલ થાય છે એને લઈને આપણે આપણી જાત સાથે વાત કરતા હોઈએ છીએ। અને 24 કલાકમાંથી આપણે જે રિપીટેટિવ થિંકિંગ કરીએ છીએ, જે વારંવાર થિંકિંગ જે થાય છે, એ રિપીટ થિંકિંગની અંદર મોટા ભાગનું સેલ્ફ ટોક ચાલતું હોય છે। એટલે પોતે જ પોતાની જાત સાથે વાત કરવાની। આ જે સેલ્ફ ટોક છે એ પહેલાં તો હું કઈ સેલ્ફ ટોક મારી સાથે કરી રહ્યો છું એ મને ખબર પડવી જોઈએ। જો મારી સેલ્ફ ટોક કેવી છે એની ક્વોલિટી, એના આધારે તમારા જીવનની ક્વોલિટી નક્કી થશે, અથવા તો તમે જે મેળવશો, તમારી સફળતા અથવા તમે આગળ વધશો, તમારી અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે, તમે કંઈક આગળ જઈને મોટા લેવલ પર પહોંચશો, આ બધું જ કોના પર ડિપેન્ડ છે? તમે સેલ્ફ ટોક કઈ કરો છો, તમે વારંવાર પોતાની જાતને કઈ વાત યાદ કરાવો છો, તો તમે પોતાની જાતને વારંવાર કઈ વાતને લઈને કોસો છો। ઘણા લોકો કોસતા હોય, પોતાની જાતને કોસો એટલે શું કરું, મારાથી આવું ના થાય, મને તો ફેમિલી જેવું મળ્યું કે કોઈ સપોર્ટ નથી કરતો, મેં તો ભણ્યો જ નથી, અથવા હું તો ભણી જ નથી, મને તો ઇંગ્લિશ આવડતું જ નથી, અથવા તો આપણે ક્યાં એટલા મોટા વ્યક્તિ છીએ, આવું વગેરે 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 જે અંદરની સેલ્ફ ટોક આપણી પોતાની અંદર જ જે ચાલ્યા કરે છે, એ દરેક સેલ્ફ ટોકને, દરેક થોટને, તમે જે વિચાર કરો છો એ દરેક થોટને એક વેલ્યુ છે સબકોન્શિયસ માઇન્ડને લઈને। તમારી અંદર જે સબકોન્શિયસ માઇન્ડ રહેલું છે એ સબકોન્શિયસ માઇન્ડ કોના આધારે ચાલે છે? તમે જે કહો એના આધારે ચાલે। સબકોન્શિયસ માઇન્ડ સૌથી વધારે તમારી વાત માનશે, બીજા કોઈની વાત માનશે નહીં, કારણ કે સૌથી નજીકની વ્યક્તિ એ પોતે છે। અને એ સબકોન્શિયસને માનવા માટે ભગવાને જ એવી સંરચના કરી છે કે તમારી વાત એ માને અથવા તમારી વાતને સૌથી વધારે મહત્વ એ આપે। એટલા માટે તમારી સેલ્ફ ટોકને અહીંયા સૌથી વધારે મહત્વ છે। હવે આ જે સેલ્ફ ટોક છે એ સેલ્ફ ટોકને આપણે સારું બનાવવું હોય તો શું કરવાનું? અત્યારે આપણે એવું માનીએ કે ઘણા બધા મોટા ભાગના લોકોનો, આપણે એવું નથી કહેતા 100% પણ મોટા ભાગના લોકોનો સેલ્ફ ટોક નેગેટિવ હોય છે, પોતાના બારામાં પોતાનો ઓપિનિયન જ નેગેટિવ હોય છે। જ્યારે પોતે જ પોતાના બારામાં નેગેટિવ ઓપિનિયન હોય તો સબકોન્શિયસ એને સપોર્ટ ના કરે। કેમ? તો કે વારંવાર એકની એક વાત એને રિપીટ થાય છે, હું કાંઈ કરી શકતો નથી, મારાથી કાંઈ થતું નથી, મને કાંઈ સપોર્ટ નથી, મને વાતાવરણ મળતું નથી, મને ઓપોર્ચ્યુનિટી મળતી નથી, આવા અનેક વાત તમે પોતાની જાતને વારંવાર કયા જ કરો છો। હવે આ જે બધી વાતો છે એ સબકોન્શિયસની અંદર જઈને સ્ટોર થાય છે તો થાય જ છે। ફરી પાછું બીજી વાત એ થાય છે કે વારંવાર થાય છે। ત્રીજી વાત એ થાય છે કે પોતાની જાત સાથે થાય, એટલે સૌથી વધારે માનવામાં સબકોન્શિયસ વાત જો કોઈનું માનતું હોય તો એ પોતાનું માને, એટલા માટે એ વધારે નડે છે, અથવા એને કારણે વધારે નેગેટિવિટી ઊભી થાય છે, અથવા તો એના કારણે વધારે આપણું જીવન બગડી રહ્યું છે, અથવા તો આપણે જે મેળવવું છે એ મેળવી શકતા નથી। કારણ શું? હું મારી જાત સાથે કેવી વાતો કરું છું, બરાબર છે? જો તમને તમારી જાત સાથે વાતો કરતા, સારી વાતો કરતા આવડી જાય તો તમે 100% અંદર સારું પરિણામ લાવી શકો। હવે એ સારી વાતો કેવી રીતે કરી શકાય આપણે? તો જ્યારે તમને નેગેટિવ થોટ આવે છે કે મારાથી આ ના થઈ શકે, આવું પોતે જ સેલ્ફ ટોક પોતાની સાથે કરે, ત્યારે એની સામે તરત જ એક ક્વેશ્ચન કરવાનો, મારાથી શા માટે નથી થઈ શકતું? તો તમારી સામે બે ઓપ્શન છે, શા માટે નથી થઈ શકતું? દાખલા કે હું અત્યારે બિઝનેસ ના કરી શકું, પછી બીજો પ્રશ્ન પૂછવાનો, કેમ ના કરી શકે? તો તમે કહેશો મારી પાસે ઇન્વેસ્ટમેન્ટ નથી, મારી પાસે ભણતર નથી, મારી પાસે અનુભવ નથી, મને ઇંગ્લિશ નથી આવડતું, મારી પાસે આવું વગેરે વગેરે આવું, બરાબર છે? એક વાત આ આવશે કે તમારે શા માટે ના થઈ શકે એનું એક લિસ્ટ બનશે। એક લિસ્ટ એનું બનશે કે તમે કેમ કરી શકો છો, તમારી પાસે હજુ એવું શું છે, તમારું પોટેન્શિયલ કયું છે। આ દરેક વાત તમે વિચારશો, તમને પોઝિટિવ પોઈન્ટ પણ મળશે। જેટલા નેગેટિવ પોઈન્ટ છે એના કરતાં વધારે પોઝિટિવ પોઈન્ટ તમારી અંદર
રહેલા છે, દરેક વ્યક્તિની અંદર રહેલા છે. તમે ક્યારે એને એક્સપ્લોર નથી કર્યા, તમે ક્યારે એને અંદરથી બહાર કાઢ્યા નથી, અથવા એના ઉપર તમે વિશ્વાસ નથી કર્યો પોતાની જાત ઉપર. જો તમે પોતાની જાત ઉપર વિશ્વાસ કરવાનું ચાલુ કરશો અને સેલ્ફ ટોકને રિવર્સ દિશામાં તમે દોડાવવાનું ચાલુ કરશો તો 100% તમે તમારી મંજિલ સુધી પહોંચવામાં અથવા તમે જે રીતે જવા માંગો છો તેની સ્પીડમાં વધારો થશે, તમારી અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે, તમારું ડેવલપમેન્ટ થશે, તમે જ્યાં છો ત્યાંથી નેક્સ્ટ લેવલ પર પહોંચી શકશો. જો તમને આ વિચારો સારા લાગ્યા હોય, આ ટેકનિક તમને સારી લાગતી હોય, મારા વિડીયો છે એને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો અને કોમેન્ટ કરો. જો તમને કોઈ પ્રશ્ન થતો હોય તો તમે પ્રશ્ન પણ કરો, એને રિલેટેડ હું ફરી વિડીયો બનાવીશ. થેન્ક યુ.